ગુજરાતી સિનેમા 23 ઓક્ટોબર 2026ના રોજ થિયેટરમાં રિલીઝ થઈ રહેલી ફિલ્મ ડમરૂ સાથે એક તાજગીસભર પારિવારિક મનોરંજક ફિલ્મ રજૂ કરવા માટે તૈયાર છે. કોમેડી, સસ્પેન્સ, ભાવનાત્મક ઊંડાણ અને એક અર્થપૂર્ણ સામાજિક સંદેશનું મિશ્રણ ધરાવતી આ ફિલ્મ નાના બાળકોથી લઈને વરિષ્ઠ નાગરિકો સુધી તમામ પેઢીના દર્શકોને પસંદ પડે તેવી મનોરંજક રોલર કોસ્ટર રાઇડનો અનુભવ આપવાનું વચન આપે છે. ગુજોત્સવ પ્રોડક્શન અને વ્રજ ફિલ્મ્સના બેનર હેઠળ રમેશ પ્રજાપતિ, કૃપા સોની અને સંજય સોની દ્વારા નિર્મિત ડમરૂ ફિલ્મનું નિર્દેશન હાર્દિક જે પરીખ દ્વારા કરવામાં આવ્યું છે અને તેની વાર્તા ઋષિકેશ ઠક્કર તથા નીરવ જોશી દ્વારા લખવામાં આવી છે. આ ફિલ્મમાં સંજય ગોડડિયા, નક્ષરાજ, નીરવ મુકેશ વૈદ્ય, નિરાલી ઓઝા, સૌરભ રાજ્યગુરુ, મૌલિક ચૌહાણ, હિમાંગ દવે, સંજય ગલસર, ભાર્ગવ પરમાર, મકરંદ શુક્લા, વિશાલ વૈશ્ય, નિશ્ચય રાણા, નિશિતકુમાર બ્રહ્મભટ્ટ, અન્નપૂર્ણા શુક્લા, આરતી સોની અને સતીશ ભટ્ટ જેવા પ્રતિભાશાળી કલાકારોનો સમાવેશ થાય છે. અને દે ધનાધન ભાગમ ભાગ એવી એકદમ ફૂલ કોમેડી, એટલે પબ્લિકને એટલી બધી મજા પડશે કારણ કે બધા જ જે એક્ટર છે બધા જ કોમેડી એક્ટર, એટલે તમને ગુજરાતી પિક્ચરમાં કોમેડી જોવા માટે પબ્લિક થિયેટર સુધી આવતી હોય છે માઇન્ડ ફ્રેશ કરવા માટે, અને આ 100% માઇન્ડ ફ્રેશ થાય એ રીતની કોમેડી પિક્ચર છે. 100% પબ્લિકને ગમશે. આ પારિવારિક ફિલ્મ કહી શકાય, કેવા પ્રકારના? 100% પારિવારિક ફિલ્મ કહી શકાય. 5 વર્ષના બાળકથી લઈ અને 85 વર્ષના કાકા આરામથી જોઈ શકે એ રીતની પિક્ચર છે. શુદ્ધ ગુજરાતી જેને કહેવાય ને એ જ રીતની લેંગ્વેજનો ઉપયોગ કર્યો છે, એટલે પબ્લિકને 100% ગમશે. બેઝિકલી હું કે બહુ સારો ડાન્સર નથી અને પાછું ખુલ્લા મેદાનમાં ડાન્સ કરવાનું હતું, ખુલ્લા પગે ડાન્સ કરવાનું અમને કહ્યું હતું, વિચ વોઝ વેરી પેનફુલ. પણ ડાન્સ અને ગીત એટલું સરસ રીતે કોરિયોગ્રાફ થયું હતું કે એ બધું યાદ નહીં રહ્યું. અત્યારે જે દેખાય છે એ ખાલી અને ખાલી એનું રિઝલ્ટ દેખાય છે, જેનું મને ખૂબ આનંદ છે. નમસ્કાર, મારું નામ છે નક્ષરાજ અને હર હર મહાદેવ પહેલાં તો બધાને. અને આ ફિલ્મની અંદર મારું જે રોલ છે એ પાત્રનું નામ છે રાજ. મારું નામ નક્ષરાજ છે, તો ડિરેક્ટરને એવું લાગ્યું કે ભાઈ આપણે રાજ લઈ લઈએ, તો એમણે રાજ લઈ લીધું છે. અને આ ફિલ્મમાં જે મારું પાત્ર છે ને એ એક વેઇટરનો રોલ છે, જે એક રિઝોર્ટની અંદર આવે છે. પહેલેથી 2 વેઇટર કામ કરતા હોય છે, જેમાંથી એક સંજય ગોરડિયા છે અને નીરવ વૈદ્ય છે, પણ ત્રીજો વેઇટર જોડાય છે. તો એ કેમ જોડાય છે? એક મિશનથી આવ્યો છે. એ મિશન માટે તમારે ફિલ્મ જોવી પડશે. કેવા પ્રકારની ફિલ્મ બની છે અને ખાસ કરીને ગુજરાતી ફિલ્મ કેમ જોવી જોઈએ લોકોએ? ગુજરાતી ઓડિયન્સની જે ફેવરિટ રસ છે ને, એમનો ફેવરિટ રસ હાસ્ય રસ, એ આમાં પીરસવામાં આવ્યો છે, અને ફૂલ ઓન ડ્રામા અને ઇમોશન સાથે. બટ થ્રુઆઉટ તમે ફિલ્મમાં બોર નહીં થશો એની ગેરંટી છે, કારણ કે મેં ફિલ્મ જોઈ છે. અને ફિલ્મ એવું નથી કે મારી ફિલ્મ છે એટલે કહું છું. હવે મારી ફિલ્મમાં મને ઘણા બધા ઉણપ દેખાતી તો હું કહી દેવો માણસ છું, પણ થ્રુઆઉટ તમને ફિલ્મ પકડી રાખે છે અને છેક સુધી તમને હસાવતી જ રહે છે, વિથ ઇમોશન એન્ડ ડ્રામા. શ્રાવણ માસ છે જ્યારે તમે મહાદેવના ડમરૂ ઉપર એક ગીત રસપ્રદ રજૂ કર્યું છે, તો એના વિશે શું? શિવજીની ઉપરના ડમરૂનું સોંગ જ નહોતું ગુજરાતી ભાષામાં, તો પહેલી વાર અમને એવું થયું કે યાર આ સોંગને આપણે કંઈક બનાવીએ સારું. અને મારી સામે જ બહુ બધી વસ્તુઓ કમ્પોઝ થઈ અને બહુ બધી વસ્તુઓની ચર્ચાઓ થઈ. મળ્યા ભાઈ. સો ડમરૂની સોંગની વાત કરું તો ડમરૂનું સોંગ ફર્સ્ટ ટાઈમ ગુજરાતી ભાષામાં બની રહ્યું છે. ડમરૂ પર સોંગ નથી બન્યું શિવજીનું. સો ફર્સ્ટ ટાઈમ વી આર ક્રિએટિંગ અ સોંગ કે જે લોકોને નાચવામાં બહુ મદદરૂપ થશે. અને શ્રાવણના પવિત્ર માસમાં જે લોકો ભક્તો અત્યારે ભક્તિમાં વિલીન થયા છે ને, એ લોકો જીવવાને સાંભળશે ને, તો હું ગેરંટી આપું છું, કાનમાં નાખીને એકવાર સાંભળજો, તમે ઊભા થઈને નાચી લેશો. એકચ્યુઅલી આ મારી 5મી મૂવી છે ડમરૂ. સોંગ અમે લોકોએ મહાદેવીનો તહેવાર ચાલે છે, શિવરાત્રિનો તહેવાર ચાલે છે, એટલે અમે એક સારા લેવલનો એક શિવજીનું એક સોંગ બનાવવા માગતા હતા. અને પ્રમોશનલ સોંગ બી એક બનાવવાની ઈચ્છા ફૂલ હતી અમારા લોકોની, એટલે અમે વિચાર્યું કે પ્રમોશનલ સોંગ કોઈ બીજું કોઈ સોંગ લઈને સેટ કરીએ, એના કરતાં તો આપણે મહાદેવજીના સોંગને લઈને જ પ્રમોટ કરીએ. એટલે અમે એ રીતે વિચાર કર્યો કે આ સોંગ અમે એ રીતે બનાવીએ સારા લેવલ. ઓકે.